જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છે મકર સંક્રાંતિના દિવસે શું કરવું શું ન કરવું, કયા દાન કરવાથી મહત્વ છે અને તેનું શું ફળ મળે અને કયા ઉપાયો કરવા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મકર સંક્રાંતિ સ્વરૂપ જાણીએ. મકર સંક્રાંતિના દિવસે કયા કાર્યો કરવા, કયા ઉપાયો કરવા, જેની સંપૂર્ણ માહિતી. સંક્રાંતિ દરમિયાન તલનું વિશેષ મહત્વ હોય છે. આથી દરેક લોકોએ સંક્રાંતિના દિવસે તલ ખાવા, તલનું અભિયંગ કરવું, તલનું હોમ કરવો, તલનું દાન કરવું, તલવાળું પાણી પીવું, તલ મિશ્ર જળથી સ્નાન કરવું તથા જ્યારે સંક્રાંતિનો પુણ્યકાળ સમય ચાલી રહ્યો હોય ત્યારે દરિયામીન નવા વાસણ, ગાયને લીલો ઘાસ ચારો, નવા વસ્ત્ર, તલ વગેરેનું દાન કરવું, ભગવાન સૂર્યનારાયણને જળમાં દૂધ ઉમેરીને અભિષેક કરવો, પિતૃ તર્પણ કરવું, શિવ પૂજન કરવું, ગંગા જેવી પવિત્ર નદી અથવા તો અન્ય તીર્થ સ્થળોમાં સ્નાન દાન કરવું, સૂર્ય પૂજા કરવી, સૂર્ય સ્નાન કરવું, ગાય, બ્રાહ્મણ, ગરીબો, બહેન દીકરીને દાન દક્ષિણા આપવાનું આ દિવસે મહત્વ છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે પ્રાપ્ત કાળે વહેલા ઉઠી સૂર્ય પૂજા કરી અને ભગવાન સૂર્યનારાયણને અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશતા જ કમૂરતા પૂર્ણ થાય છે. કળકળતો ખીચડો ઉતરી જાય છે અને આ દિવસથી જ લગ્ન આદિ માંગલિક કાર્યનો પ્રારંભ થાય છે. આપણા શાસ્ત્રો કહ્યું છે કે સંક્રાંતિ એ સુખ, શાંતિ, વૈભવની કારક, પુત્રદા, સ્વાસ્થ્ય વર્ધન અને ઔષધિઓ માટે ગુણકારી માનવામાં આવે છે. આ જ દિવસથી લાંબો અને રાત ટૂંકી થવાની શરૂઆત થાય છે. સંક્રાંતિના દિવસે કરેલું સ્નાન અને દાન સહસ્ત્ર ગણું પુણ્ય ફળ આપે છે એવું શાસ્ત્રોમાં વાંચન છે. ઉત્તરાયણના દિવસે તલ ભરેલું પાત્ર તથા વસ્ત્રનું દાન બ્રાહ્મણોને આપવાથી મહાપાપ, મહાવ્યાધિ, રોગ અને શત્રુનો નાશ થાય છે. આ દિવસે ગુપ્ત દાન કરવું મહત્વ છે. આ દિવસે ગુપ્ત દાન એટલે કે તલના લાડુમાં સિક્કો મૂકીને ગુપ્ત કરવું. આપણી સંસ્કૃતિમાં બહેન દીકરીઓને ભાણેજને ખીચડો આપવાની પરંપરા હજુ પણ જળવાઈ રહી છે. આ પવિત્ર દિવસે ગાયને લીલો ઘાસચારો, નીરવો, ગરીબોને અન્ન, ગરમ વસ્ત્રમાં આપવું, તલનું દાન કરવું, તલના તેલનો માલિશ કરવો, તલ અને ગોળ આરોગવા આપણા ઈષ્ટદેવની સાધના સંપન્ન અનેક ગણું પુણ્યફળની પ્રાપ્તિ કરાવે છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા ખાસ કરવી જોઈએ. આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ ક્ષણથી જ ધનુરત કમૂરતા પૂર્ણ થઈ જાય છે. આ સમયગાળામાં એટલે કે દાન, જાપ, પુણ્ય કરવો, ઉપાયો કરવા માટે ખૂબ જ શ્રેષ્ઠ સમયગાળો કહેવામાં આવે છે. આ ઉત્તરાયણ કાળને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. આથી જ આ કાળ દરમિયાન પ્રભુ ભક્તિ, દાન, પુણ્ય વગેરે જરૂર કરવું ઉત્તરાયણના દેવતાઓની દિવસમાં માનવામાં આવે છે, કારણ કે આ સમયે સૂર્યદેવનો શાસક છે. મકર સંક્રાંતિ એ ઉત્તરાયણ કાળનો પહેલો દિવસ છે. આથી આ દિવસે સ્નાન કરવું, દાન કરવું અને પુણ્ય કાર્ય કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ઉત્તરાયણ કાળનો સમય જ 6 મહિના સુધીનો હોય છે. માઘ માસની અષાઢ મહિના સુધીનો આ સમય શુભ સમય હોય છે. આ સમય દરમિયાન ગ્રહ પ્રવેશ, દીક્ષા, વ્યવસાય,
લગ્ન અને યજ્ઞો પવિત્રની વિધિને શુભ માનવામાં આવે છે. આથી આ કાળમાં સ્નાન, દાન, પૂજા પાઠ, શુભ માંગલિક કાર્યો કરવામાં શુભ મંગળદાયક છે. આ દિવસ એ ભગવાન સૂર્યનારાયણને સમર્પિત છે. આથી આ દિવસથી ભગવાન સૂર્યનારાયણની વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ. સૂર્યનારાયણ એકમાત્ર એવા દેવ છે કે જે દેવતા અને ગ્રહ બંનેના તેની ગણના થાય છે. જેથી દેવતાઓ પણ દેવ પણ કહેવાય છે અને સૂર્ય ભગવાન કહેવાય છે. બધા જ દેવી દેવતાનું માત્ર આપણે સ્મરણ જ કરી શકીએ છીએ, પરંતુ સૂર્યનારાયણ એકમાત્ર એવા દેવ છે કે જેને પ્રત્યક્ષ રીતે આપણે તેના દર્શન કરી શકીએ છીએ. આથી સૂર્ય દેવતાની પૂજા કરવાથી અનેક પ્રકારની કષ્ટ, બાધા, રોગ નાશ થાય છે. ભગવાન સૂર્યનારાયણની કૃપા આપણને પ્રાપ્ત થાય એ આથી સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યનારાયણની વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ. ભગવાન સૂર્યનારાયણ મંત્રના જપ કરવા. ભગવાન સૂર્યનારાયણને 12 નામનું જપ કરીને અર્ઘ્ય આપવી. આમ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે. મિત્રો, મકર સંક્રાંતિ તન સંક્રાંતિના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ થઈ જાય છે. આથી દેવતાઓનો પ્રાપ્ત કાળ શરૂ થાય છે. આ સમયે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આથી જ સત્યવ્રત ભીષ્મ પિતાએ પણ બાણની શૈયા ઉપર રહીને મૃત્યુ માટે મકર સંક્રાંતિની રાહ જોઈ હતી. કહેવાય છે કે જે વ્યક્તિનું મૃત્યુ ઉત્તરાયણમાં થાય છે તેનો મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ભગવાન સૂર્યનારાયણ તેના પુત્ર શનિદેવના ઘરે ગયા હતા. શનિદેવે કાળા તલથી ભગવાન સૂર્યનારાયણની તેની પિતાની પૂજા કરી હતી, જેનાથી ભગવાન સૂર્યનારાયણે પ્રસન્ન થઈને શનિદેવને વરદાન આપ્યું હતું કે આ દિવસે જે કોઈ તલનું દાન કરશે, તલની હવન કરશે, તલના પાણીથી નાહશે, તલનું પાણી પીશે, તેની બધી જ મનોકામના પૂર્ણ થશે. આથી આ દિવસે તલનું દાન કરવાથી વિશેષ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે તથા જેની કુંડલીમાં શનિ દોષ છે તેના પણ દૂર થાય છે. તથા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિના દિવસે સૂર્યનું રાશિ પરિવર્તન થાય છે. સૂર્યના રાશિ પરિવર્તન દરેક રાશિ જાતના હોય તેનો પ્રભાવ જોવા મળે છે. આથી મકર સંક્રાંતિના દિવસે જો રાશિ અનુસાર દાન્ય પુણ્ય કરવામાં આવે તો તેની જીવનમાં આર્થિક સ્થિતિ મજબૂત બને છે. કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે પુણ્યથી જ વ્યક્તિનું ભાગ્ય પરિવર્તન થાય છે. આથી જેમને પુણ્યનું ભાથું બાંધવું હોય, તેના ભાગ્ય ઉદય કરવો હોય, તે માટે આ દિવસે સોનાનું સૂરજ ઉગે છે તો તેમને આ દિવસે પુણ્ય પ્રાપ્ત કરવું હોય તો તે માટે દાન દક્ષિણા પુણ્યની પ્રાપ્તિ થશે. દાન કરવાથી જ નવગ્રહ દોષ પીડા દૂર થાય છે. આ દિવસે દાન પુણ્ય કરીને સૂર્યદેવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો એ પણ આપણે જાણીશું કે કઈ રાશિ જાતકોએ મકર સંક્રાંતિના દિવસે કઈ વસ્તુનું દાન કરવું જેથી આખું વર્ષ તેના ઘરમાં જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે. તો પહેલા જોઈએ કે મેષ રાશિ. મંગળ મેષ રાશિના સ્વામી છે, તેથી મેષ રાશિના જાતકોએ આ દિવસે તલ, ગોળ અને મૈસૂરની દાળ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થશે. ત્યાર પછી જોઈએ વૃષભ રાશિ. વૃષભ રાશિના સ્વામી શુક્ર છે, તો વૃષભ રાશિવાળા લોકોએ મકર સંક્રાંતિના દિવસે દૂધ અને દહીંથી બનેલી વસ્તુઓનું દાન કરવું જેથી તેની સુખ સમૃદ્ધિમાં વધારો થશે. ત્યાર પછી આવે છે મિથુન રાશિ. મિથુન રાશિના સ્વામી બુધ છે. આથી મકર સંક્રાંતિના દિવસે મિથુન રાશિના જાતકોએ તલના લાડુનું દાન કરવું જેનાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થશે. ત્યાર પછી આવે છે કર્ક રાશિ. કર્ક રાશિના સ્વામી ચંદ્ર છે, તેથી આ રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે તિલકુટ અથવા તો તલના લાડુનું દાન કરવું. આમ કરવાથી વિશેષ પુણ્ય ફળની પ્રાપ્તિ થશે. ત્યાર પછી આવે છે સિંહ રાશિ. સિંહ રાશિના સ્વામી છે સૂર્ય. એ આર્થિક મકર સંક્રાંતિના દિવસે સિંહ રાશિના જાતકોએ ત્રાંબાના વાસણમાં તલ અથવા ગોળના લાડુ દાન કરવું જેનાથી તેના પુણ્ય વધારો થશે. સમાજમાં
માન સન્માનની પ્રાપ્તિ થશે. ત્યાર પછી આવે છે કન્યા રાશિ. કન્યા રાશિના સ્વામી બુધ છે. આથી કન્યા રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે ખીચડીનું દાન કરવું જોઈએ અથવા તો 7 ધાનનું દાન કરવું જોઈએ. ત્યાર પછી આવે છે તુલા રાશિ. તુલા રાશિના સ્વામી શુક્ર છે. આથી તુલા રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે દૂધ અને દહીં બનેલી વસ્તુઓની દાન કરવું. ત્યાં પછી આવે છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ અને આથી વૃશ્ચિક રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે દાળની ખીચડીનું દાન કરવું જોઈએ તથા જો એ ન થઈ શકે તો 7 ધાનની ખીચડીનું દાન કરવું. આમ કરવાથી તેને સૌભાગ્યની પ્રાપ્તિ થશે. ત્યાર પછી આવે છે ધન રાશિ. ધન રાશિના સ્વામી ગુરુ છે. તેથી મકર સંક્રાંતિના દિવસે ધન રાશિના જાતકોએ પીળા ચંદનની સાથે તલ અને ગોળથી બનેલા લાડુ દાન કરવું જોઈએ. ત્યાર પછી આવે છે મકર રાશિ. મકર રાશિના સ્વામી છે શનિ. આથી મકર રાશિના જાતકોએ આ દિવસે સરસોયાના તેલનું, કાળા તલનું, લાડુના, કાળા વસ્ત્રનું તથા કાળા રંગની કોઈ પણ વસ્તુનું તથા લોખંડનું દાન કરવું. આમ કરવાથી આખું વર્ષ શનિદેવની કૃપા પ્રાપ્ત થશે. માતા મહાલક્ષ્મીની કૃપા આખું વર્ષ તમારા પર વરસાવતી રહેશે. ત્યાર પછી આવે છે કુંભ રાશિ. કુંભ રાશિમાં જન્મેલ વ્યક્તિનું સ્વામી છે શનિ. જેથી કુંભ રાશિના જાતકોએ પણ મકર સંક્રાંતિના દિવસેનું તેલ, કાળા તલ, કાળા રંગના વસ્ત્ર તથા લોખંડનું દાન કરવું જોઈએ. ત્યાર પછી આવે છે મીન રાશિ. મીન રાશિના સ્વામી છે ગુરુ. આથી મકર સંક્રાંતિના દિવસે મીન રાશિ જાતકોએ પીળા ચંદન સાથે ખીચડી, મગફળી, પપૈયા, તલ અથવા ગોળના લાડુનું તથા ગોળનું દાન કરવું. આમ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થશે. તેની સુખ સમૃદ્ધિ વધારો થશે. મિત્રો, આ દરેક જેને ખૂબ જ દાનની જરૂર છે તેવી જરૂરિયાતવાળી વ્યક્તિને તે જ કરવું જોઈએ. દાન પુણ્ય ફળ અને તેમના પ્રાપ્ત થશે. મિત્રો, આ સિવાય દરેક રાશિ જાતકોએ ગાયને લીલું ઘાસચારો કે પછી ઘરની બનાવેલી રોટલીનું, કૂતરાને ઘરની બનાવેલી રોટલી, પક્ષીને દાન જળ, કીડિયારું પૂરવું વગેરે કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે મંદિરો કે બ્રાહ્મણોને યથાશક્તિ દાન દક્ષિણા આપી શકાય છે. પછી કાચું સીધું આપવું, જરૂરિયાતમંદને જરૂર ચીજ આપવી. આમ કરવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થશે. મિત્રો, સંક્રાંતિનો આ સમયગાળો પુણ્ય પ્રાપ્ત કરવા માટે ઉત્તમ સમય કહેવાય છે. આ સમયે દાન કરવાથી પુણ્યમાં વધારો થાય છે. આ દિવસોમાં અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ જઈને અન્નનું દાન કરવું, કારણ કે શાસ્ત્રમાં અન્નદાન મહાદાન ગણાયું છે. આ દિવસે ગુપ્ત દાન કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવાથી દરિદ્ર નારાયણ રાજી થાય છે. તેમની કૃપાથી જીવનમાં સુખ, શાંતિ અને અપાર ધનની વર્ષા થાય છે. આથી મકર સંક્રાંતિના પુણ્યકાળ દરમિયાન યથાશક્તિ દાન દક્ષિણા જરૂર આપવી. તો મિત્રો, આ હતું મકર સંક્રાંતિ ક્યારે છે અને ઉજવવાની છે, પુણ્યકાળ છે, સમય તથા આ વર્ષની મકર સંક્રાંતિને સ્વરૂપ, તેનું ફળ, કથન તથા સંક્રાંતિમાં કઈ રાશિ જાતકે કઈ વસ્તુનું દાન કરવું તથા આ દિવસે શું કરવું શું ન કરવું, જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી છે. સાંભળવા તમને જરૂર ગમી હશે. વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, હરિ વિષ્ણુ, જય સૂર્યનારાયણ જરૂર લખજો. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.